ચેનલમાં આપનું સ્વાગત છે। ઘણા દિવસોથી આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરી દીધું છે, યુનિટ એન્ડ મેઝરમેન્ટ, માપન તથા એકમ, બરાબર। આના વિશે આપણે ઘણો બધો અભ્યાસ કર્યો છે, એમાં ખાસ કરીને અંતરનું માપન, લંબાઈનું માપન, કારણ કે માપનમાં અલગ અલગ માપનો છે, મુખ્યત્વે 3 માપનો છે। એક તો લંબાઈનું માપન, બીજું દળનું માપન અને ત્રીજું સમયનું માપન, બરાબર। તો મેઝરમેન્ટ ઓફ લેન્થ, લંબાઈનું માપન જોઈ લીધું, એમાં દૃષ્ટિ સ્થાન ભેદની રીત જોઈ, દૂરનું અંતર હોય તો કેમ માપવું, નાનું અંતર હોય તો શું માપવું। આપણી પાસે એક બે સાધનો છે, મેં મારા થંબનેલમાં મૂકેલા છે, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, વર્નિયર કેલિપર્સ, મીટર પટ્ટી, ફૂટ પટ્ટી વગેરે વગેરે આપણે કહીએ છીએ સ્કેલ। એના પર કેલિબ્રેશન હોય તો આપણે સેન્ટીમીટરમાં, એમએમમાં, કિલોમીટરમાં વગેરેમાં અંતરનું માપન કરી શકીએ છીએ। ઓકે, બહુ દૂરનું હોય તો આપણે એને પ્રકાશ વર્ષ કે પછી કોઈ પાર્સેક કે વગેરે વગેરેમાં પણ માપન કરીએ છીએ। તમે ટેક્સ્ટબુકમાં એ બધાના માપન આપેલા છે, પાર્સેક કેટલું થાય, પ્રકાશ વર્ષ કેટલું થાય, બરાબર। એ બધા અંતરો છે, ખૂબ મોટા અંતરો માટે પ્રકાશ વર્ષ જેવા એકમો વાપરતા હોઈએ છીએ। ઓકે, તો હવે વાત કરીએ આજે દળની, મેઝરમેન્ટ ઓફ માસ, એનું પણ માપન કરવું જરૂરી છે। ઓકે, દળ, તો સૌથી પહેલા તો દળ શું એ સમજી લે, કારણ કે ઘણા લોકોને દળમાં અને વજનમાં ડિફરન્સ ખબર ન હોય, એ પણ જોઈ લે। ઓકે, તો દળની થોડીક વાત કરીએ તો દળ જે છે એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે, ફંડામેન્ટલ પ્રોપર્ટીઝ ઓફ મેટર। એને કહી શકાય કે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે। આંતરિક મીન્સ કે એ કોઈ તેનું સ્થાન ક્યાં, તેની સ્થિતિ કેવી છે, એના પર તાપમાન કે દબાણ કેટલું છે, એના પર ડિપેન્ડન્ટ ના હોય। કોઈ પણ જગ્યાએ હોય, ધારો કે અત્યારે હું અહીંયા છું તો મારું દળ 50 કિલોગ્રામ છે, તો બીજા કોઈ ગ્રહ પર જતો રહું તો એ મારું દળ 50 કિલોગ્રામ છે। દળ ક્યારેય બદલાતું નથી, એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે। એટલે આપણે બે મુદ્દાઓ અહીંયા નોંધ કરી લો। પહેલો મુદ્દો મૂળભૂત ગુણધર્મ છે, રાઈટ। બીજું, તે પદાર્થની અવકાશની સ્થિતિ, દબાણ કે તાપમાન, ભૌતિક પરિસ્થિતિઓ કહેવાય, એનું ભૌગોલિક સ્થાન અને એની જે પરિસ્થિતિ છે, એની આજુબાજુનું એટમોસ્ફિયર છે, એના પર આધારિત નથી। ભૌતિક પરિસ્થિતિ કહી શકીએ, એના પર આધારિત નથી। ઓકે, હા, દળ માપીએ કઈ રીતે, એની રીત બહુ સારી છે। ઘણા વર્ષોથી આપણે માપતા આવીએ છીએ। શું કરીએ તો એક તુલા લઈએ, ભૌતિક તુલા, યસ, આ શબ્દ યાદ રાખજો, જોઈએ ભૌતિક તુલા, ત્રાસ, બેલેન્સિંગ હોય। એક બાજુ તમારે ધારો કે જે કાંઈ તમારે જેની સાથે સરખામણી કરવી છે એ ટુકડો મૂકવામાં આવે, મેટલનો હશે વગેરે, પથ્થર હશે। બીજી બાજુ એટલા માપનું જે તમારે લેવું છે એ મૂકવામાં આવે, બેલેન્સ કરવામાં આવે, એ જે છે ને ભૌતિક તુલા છે। અને તમે જેનું માપન કરવા માંગો છો એની એક યોગ્ય, એક પ્રમાણિત પ્રતિકૃતિ સાથે કમ્પેરિઝન કરો છો, બેલેન્સ કરો છો, એટલે માટે એને બેલેન્સિંગ કહેવાય। તે પ્રતિકૃતિ એ શું, કોણે આપી છે એ મહત્વનું છે। એના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંસ્થા હશે, ઓર્ગેનાઇઝેશન હશે, જેનું નામ છે BAPA। યસ, BAPA, આનું બ્રિટિશ નામ છે બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ સમથિંગ હશે મેઝરમેન્ટ। ઓકે, પણ આપણે એને આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા એવું કહીએ છીએ, આંતરરાષ્ટ્રીય। આનું કામ શું, તો કે આ પ્રમાણિત કરે કોઈ માપને। જનરલી આપણે કિલોગ્રામમાં માપીએ અને એનો SI એકમ પણ કિલોગ્રામ છે, રેડી, એનો SI એકમ કિલોગ્રામ છે। તો આ BAPM શું કરશે, તો કે કિલોની પ્રતિકૃતિ તૈયાર કરશે કે ભાઈ આટલું ઈ કિલો કહેવાય। ઈ આંતરરાષ્ટ્રીય લેવલે છે, બધા માટે કિલો સમાન કહેવાય, જેટલા જેટલા લોકો છે બધા જે માપન કરે છે એના માટે કિલો એક સમાન છે। પછી શું કરે, તો કે એ પ્રતિકૃતિ બધા દેશને આપે, ઇન્ડિયાને આપે તો અમેરિકાના અલગ અલગ દેશોને આપશે, યુરોપના દેશોને આપશે, આફ્રિકાના દેશો બધા આપશે, તમે રાખો આ 1 કિલોગ્રામની પ્રતિકૃતિ એટલે સેમ્પલ, આ 1 કિલો છે। પછી તમે કોઈ કંપનીને કહો કે ભાઈ આવા સેમ્પલ ઘણા બધા બનાવવાના માર્કેટમાં, એનું પછી સેલિંગ કરતા બધા દુકાનોવાળા છે, બીજા કોઈ ઔદ્યોગિક સંસ્થાવાળા છે, એના માપન માટે ઉપયોગમાં લેશે, બરાબર।
કિલોગ્રામની પ્રતિકૃતિ તૈયાર કરે. પછી કિલોગ્રામના બદલે 2 કિલોગ્રામની હોય, 5 કિલોગ્રામની હોય, 20 કિલોગ્રામની હોય વગેરે વગેરે. ઓકે. અને હવે તો જો કે એ જે કિલો 5 કિલો વગેરે સિસ્ટમ ધીમે ધીમે જતી રહી છે, કારણ કે હવે ઇલેક્ટ્રોનિક વેઇટિંગ મશીન આવી ગયું છે, ડિજિટલ. તો ડિજિટલમાં બતાવી દે એટલા કિલોગ્રામ છે, ધેટ્સ ઇટ. ઓકે. તો એ આ જે સંસ્થા છે એ દરેક દેશને આ પ્રતિકૃતિ આપશે. ઇન્ડિયામાં, આપણે ઇન્ડિયામાં દિલ્હી ખાતે NPL નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, NPL નામ યાદ રાખજો. NPL ફૂલ ફોર્મ નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, NPL. આ NPL માં આપણી આ જે BABM સંસ્થા આવેલી પ્રતિકૃતિ છે આપણે રાખેલી છે, સાચવી રાખેલી છે. ક્યારેક જરૂર પડે કે ભાઈ દુકાનદારો છે, કોઈ બીજા સંસ્થાવાળા લોકો છે જે માપ સાથે સંકળાયેલા હોય, એનું જે માપન છે એમાં કંઈક ફોલ્ટ હશે, કે એની ત્રુટિ ઉત્પન્ન કરી છે. ત્રુટિ મીન્સ આપણે આગળના અભ્યાસમાં ભણશું કે કે કિલોગ્રામ પણ આપે 950 ગ્રામ, 50 ગ્રામનો કંઈક લોચો, તો એ શું કરે, આ જે સ્ટાન્ડર્ડ માપ હોય એને લઈને કમ્પેરિઝન કરે, એટલે તરત ખબર પડી જાય કે કંઈક મિસ્ટેક છે. ક્યારેક આપણે તરીકે લેવા કે દુકાને જતા હોય તો ક્યારેક આપણી પાસે છેતરપિંડી થતી હોય, આપણને ખબર ન હોય, એ તો કિલો મૂકેલો છે, 10 કિલો મૂકે છે, પણ આપણને દર વખતે કંઈક લોસ થતો. કે બધા લોકો ના કરતા હોય, ઈમાનદાર લોકો છે આવું ક્યારેય નહીં કરતા હોય, તો અમુક લોકો જે છે એ આવું કંઈક સેટ કરતા હોય છે. આપણે કિલોગ્રામની પ્રતિકૃતિ ખોટી રાખીને આપણે કંઈક નુકસાન ભોગવતા હોઈએ છીએ. ઓકે ઓકે. યસ. એક ઉદાહરણ આપો. ઘણા લોકોને એક સામાન્ય મિસ્ટેક છે. કઈ મિસ્ટેક? તો કે ધારો કે કોઈ અહીંયા કોઈ વ્યક્તિ છે, ધારો કે અમર છે, મારો વિદ્યાર્થી છે, અમર સ્ટાન્ડર્ડ, અમર તારું વજન કેટલું છે? હું શું પૂછું, અમર તારું વજન કેટલું છે? તો અમર શું કહે છે, સર મારું વજન 50 કિલોગ્રામ છે. મેં એને પૂછ્યું, શું પૂછ્યું? વજન કેટલું, વેઇટ કેટલું? એને શું કીધું? 50 કિલોગ્રામ. થોડુંક સ્ટ્રેન્જ લાગે. મેં એને પૂછ્યું વજન, ને એમને કીધું દળ. કેમ દળ? તો કે 50 પછી કિલોગ્રામ બોલે છે, કિલોગ્રામ તો હંમેશા દળનું માપ છે. તો દળ અને વજનમાં કઈ ડિફરન્સ છે કે નહીં હોય? કે નહીં હોય? બસ ચાલો જોઈએ દળ અને વજનનો ડિફરન્સ જોઈએ. ઓકે. એક બધું આપણે લખીએ દળ, ને બીજી બધું લખીએ આપણે વજન. વેઇટ, અંગ્રેજીમાં આપણે વેઇટ કહીએ અને માસ કહીશું. તો આ મેં પહેલા જ કીધું, પદાર્થનું આંતરિક ગુણધર્મ છે. એ ક્યારે નહીં બદલાય? જ્યારે વજન જે છે એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. યસ, that is a force. weight is a force. વજન એક બળ છે, એટલે ઘણી વાર વજન બળ એવું કહેતા હોય છે, વજન બળ. વેઇટ ફોર્સ, વેઇટ ફોર્સ એક બળ છે, એ બળ છે ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ બળમાં બળ ન્યૂટનના નિયમ પ્રમાણે F બરાબર m * એક્સેલરેશન, પ્રવેગ. તો ગુરુત્વાકર્ષણ માપતા હોય ત્યારે પ્રવેગ હોય, ગુરુત્વ પ્રવેગ હોય. આપણે ગુરુત્વાકર્ષણ પાઠ ભણશું અને ત્યાં એક આવો સંબંધ જોઈશું આપણે. W બરાબર mg. અહીંયા જે g છે, g એ ગુરુત્વ પ્રવેગ છે, ગ્રેવિટેશનલ એક્સેલરેશન, અને m ફોર માસ. એટલે કે દળ અને પ્રવેગનો ગુણાકાર કરીએ ત્યારે વજન થાય. વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ વેગ. તો ડિફરન્સ નહીં ખબર પડી
SI એકમ ન્યૂટન છે, જ્યારે આનો SI એકમ kg છે. બેમાં kg છે. પણ બળ બળનો એકમ મીટર, નાનો એકમ કિલોગ્રામ. રેડી? કિલોગ્રામ ને મીટર બેમાં kg છે. અચ્છા, તો થયું કેમ હશે? મારું જે ઉદાહરણ હતું અમરવાળું, મેં અમરને એનું વજન પૂછ્યું ને એને મને દળ કીધું કે તો મારે શું કરવું પડે, એનું વજન કેટલું છે? મારે મેં વજન પૂછ્યું હતું, વજન મેજર કરવું હોય તો એને દળ કેટલું કીધું? 50 કિલોગ્રામ. તો મારે 50 સાથે g નો ગુણાકાર કરવો પડે, અને g જે છે એ સ્થળ આધારિત છે. અહીંયા કંઈક અલગ હશે, ધ્રુવ પ્રદેશ પર કંઈક અલગ હશે, બીજા દેશોના અમુક સ્થાનો પર થોડુંક અલગ હશે, અને હું પૃથ્વી મૂકીને બીજા ગ્રહ પર જાવ, એના અલગ અલગ સ્થાને જાવ તો ત્યાં પણ અલગ અલગ હશે. કારણ કે વજનમાં પ્રવેગ અને પ્રવેગ બદલાય એટલે વજન બદલાય. તો જે તે સ્થળે હું વજન માપી શકું. કઈ રીતે? મને દળ કહેવામાં આવે તો એને g વડે ગુણી નાખવું એટલે મને વજન મળી જાય. જનરલી વ્યવહારિક ભાષામાં g 10 લેવામાં આવે. 10 તો 50 ગુણ્યા 10 500 ન્યૂટન વજન થયું. એટલે એ મને 500 ન્યૂટન ને એમ નહીં કે એ મને કહે છે 50 કિલોગ્રામ. કેમ એવું? એ જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હશે એ જેનાથી માપતો હશે એમાં કેલિબ્રેશન એ રીતે કરી નાખ્યું હોય. 500 થતું હોય ધેટ મીન્સ એને 50 લખ્યું હોય, બરાબર? એટલે 50 પર કાંટો આવીને ઊભો હોય આ રીતે, એટલે કે સર 50 કિલોગ્રામ થયું. બહુ સારી રીતે મારે શું પૂછવું પડે કે અમારે તારું દળ કેટલું છે? તો એમ કે 50 કિલોગ્રામ. ઓકે, પણ આપણે એવું પૂછતા નથી. આપણે શું કહીએ છીએ? વજન. કારણ કે માપીએ છીએ તો વજન અને એના પરથી દળનું માપન થાય છે. ખ્યાલ આવે છે? એટલા માટે ડિફરન્સ સમજો. દળ અને વજન આ ક્યારે બદલાય નહીં, અને આ સ્થળે બદલાય છે. જ્યારે g બદલાય ત્યારે વેટ બદલાય. તો બહુ સિમ્પલ હતું, કઈ નવીન નથી. બરાબર? આ તો કોઈને ખ્યાલ ન હોય તો ખબર પડી જાય તો ક્યારે એમાં મિસ્ટેક થાય નહીં. ઓકે, હવે તમે દુકાને જાઓ અને તમને કીધું હોય, તમે દુકાનવાળાને કહો મને 5 કિલો તુવેર દાળ આપો, માપશો અથવા વેટિંગ મશીનમાં મૂકશો. ઈઝી છે. કિલો, 2 કિલો, 5 કિલો, 50 કિલો, 100 કિલો માપવું સહેલું છે. મોટા મોટા ટ્રક ભરેલા હોય એનું માપન એ વેટિંગ મશીનથી થાય. તમે જોયું છે? બરાબર? ટ્રક આખા પ્લેટફોર્મ પર ઊભો રાખી દે, વેટિંગ પ્લેટફોર્મ પર, અને અહીંયા કેટલા ટનમાં બતાવો. ટન બરાબર ખબર છે ને? 1000 કિલો. તો આ રીતે માપન થાય છે. મોટું દળ હોય એનું થાય છે. ઓકે, ખૂબ મોટું દળ હોય એનું અઘરું, ને ખૂબ નાનું હોય એનું પ્રોબ્લેમ જ ત્યાં હોય. જે મીડિયમ હોય ને એ બહુ સહેલું હોય. બરાબર? લંબાઈમાં એવું છે, લંબાઈમાં તમને કીધું હોય કે 15 ફૂટ માપવું છે, બહુ સહેલું હોય. 5 મીટર અંતર માપવાનું કીધું બહુ સહેલું, પણ 5 માઇક્રોમીટર કીધું હોય તો અઘરું. 5 પ્રકાશ વર્ષ અંતર માપવાનું કીધું હોય તો બહુ અઘરું. ચલો, મીડિયમ સહેલું હોય. 5, 10, 15, 20 કિલો માપવાનું સહેલું છે. પણ કોઈ એમ કે ઇલેક્ટ્રોનનું દળ માપો તો કે ત્રાસમાં માપવા જવાશે. ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ, પરમાણુનું દળ, અણુનું દળ, એ કઈ ભૌતિક તુલાથી થોડું મુકાશે. ભૌતિક તુલા કે આ કિલોગ્રામમાં એમ થોડું મુકાશે. બીજું કોઈ એમ કહે છે પૃથ્વીનું દળ માપો, પૃથ્વીનું દળ, તો એને કે ત્રાસમાં મુકાશે. ખ્યાલ આવે છે? પૃથ્વીનું દળ માપવું હોય તો એના માટે અમુક ચોક્કસ પદ્ધતિઓ હોય છે. બરાબર? તો સૌથી પહેલા નાના અંતરોના માપન માટે, નાના દળના માપન માટે વાત કરીએ, પછી મોટા દળ માટેની વાત કરીએ, ખૂબ મોટા. બરાબર? તો સૌથી પહેલું જે છે એ આપણે ભણીએ નાના દળોનું માપન, એટલે અણુ પરમાણુનું માપન, અણુ પરમાણુના દળનું માપન. રાઈટ? આપણે વાત કરતા હતા ખૂબ જ સૂક્ષ્મ માપન, એટલે કે અણુ કે પરમાણુના દળનું માપન, આને કહેવાય સૂક્ષ્મ માપન. આ કઈ રીતે કરીએ છીએ? ઓકે, તો એના માટે તો સૌથી પહેલા કોઈ સાધન જોઈશે, કોઈ ઉપકરણ જોઈશે જે આટલું નાનું માપ માપી શકે. બરાબર? અને ઉપકરણનું નામ છે માસ સ્પેક્ટ્રોગ્રાફ. માસ સ્પેક્ટ્રોગ્રાફ આ સાધન છે.
આની ટેકનોલોજી શું, કઈ રીતે માપવું વગેરે. માસ સ્પેક્ટ્રોગ્રાફ આની મદદથી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થાય છે. ખાલી ટૂંકમાં માહિતી આપી. અને એમાં જે ઇલેક્ટ્રોન કે કોઈ કણ હશે વિદ્યુતભાર ફરતો હશે ત્યારે એની ત્રિજ્યા છે એનો r બરાબર r mv/kb એક સમીકરણ છે, તમને તરીકે ઇક્વેશન છે. એની મદદથી દળને જે m આવે છે એ ઇક્વેશનમાં mv/kb બરાબર વેગમાનના સમપ્રમાણ હોય છે એની ત્રિજ્યા. એની મદદથી ત્રિજ્યા માપીને એ વેગમાન માપીને એ દળ મપાતું હોય છે. વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર છે. ટૂંકમાં માહિતી આપો. એની સાથે ખાલી નામ યાદ રાખો હાલ પૂરતું તો માસ સ્પેક્ટ્રોગ્રાફ આ સાધન છે. આની એક ટેકનોલોજી છે. એની મદદથી આ નાના નાના અણુ પરમાણુ ઇલેક્ટ્રોન પ્રોટોન છે વગેરેનું દળ મપાતું હોય છે. રેડી? હા, પણ એ કે ઇલેક્ટ્રોનનું દળ તો કિલોગ્રામમાં તો નહીં મપાય. ઇલેક્ટ્રોનનું દળ 5 કિલોગ્રામ તો બહુ નાનું દળ છે, સૂક્ષ્મ દળ છે. તો એના માટે એક એકમ બનાવવું પડશે. કે પ્રકાશ વર્ષ એકમ બનાવે છે, પાર્શક એકમ બનાવે છે, ફર્મી એકમ બનાવે છે અંતર માટે. આ એકમ હતા ને કે ન્યુક્લિયસનું પરિમાણ કે કિલોમીટરમાં ન મપાય, તો ન્યુક્લિયસનું પરિમાણ શેમાં માપે છે? ફર્મીમાં. એટલે કે ન્યુક્લિયસની સાઇઝ, ન્યુક્લિયસની વ્યાસ કહી શકીએ. તો એ મીટર કિલોમીટરમાં નથી માપતા, ફર્મીમાં માપે, ફર્મી મીટર. તો અહીંયા જે આનું દળ સ્પેશિયલ એકમમાં મપાય છે અને એ છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. આ પણ યુનિફાઈડ છે. યુનિફાઈડ મીન્સ એવું સમજો યુનિવર્સલ, બધા દેશ અને માન્ય રાખે છે. યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. ટૂંકમાં એને યુ વડે તમે દર્શાવી શકો. યુ વડે અથવા તો ઘણા એને AMU કહે છે. AMU એટોમિક માસ યુનિટ. યુનિફાઈડ એટોમિક માસ યુનિટ AMU એમ પણ કહેવાય છે. અને એક AMU બરાબર કેટલું થવા એનો અંદાજની પણ માહિતી મેળવી. કઈ રીતે માપ્યું છે? સિમ્પલ પ્રોસેસ છે. આ AMU કઈ રીતે એકમ બનાવ્યો આ યાદ રાખજો, ઘણીવાર કામ આવશે. કારણ કે જ્યારે તમારે અણુ પરમાણુની એના દળની વાતચીત આવે ત્યારે AMU આવશે. એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો ખબર હોવી જોઈએ કે કઈ રીતે થયું છે. ઓકે, યાદ તો રાખવાનું છે પણ લોજિકલી ખબર હોવું જોઈએ. શું કર્યું? તો કે એક કાર્બનનો પરમાણુ લીધો, એક 6C12. એક દર્શાવવાની રીત છે એ બતાવો તમને. અહીં જોઈ શકો તમે 6C12 એક રીત છે. એટલે આની અંદર શું હશે? તો કે 6 ઇલેક્ટ્રોન હશે, 6 પ્રોટોન હશે, 6 ન્યુટ્રોન હશે. જનરલ આવું જનરલ, પણ આ જે 12 છે ને 12 અને 6 પ્રોટોન 12 - 6 એટલે 6 ન્યુટ્રોન આવું હશે. કાર્બનના સમસ્થાનિક કહેવાય 6C12. કાર્બન ઘણીવાર 6C13 ની હોય, ઘણીવાર 6C14 ની હોય, પણ આપણે જોઈ લેવાનું 6C12 અને એમાંના આ ઇલેક્ટ્રોન ને લઈ લેવાના. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન બધા ઇલેક્ટ્રોન સહિત કાર્બનના એક પરમાણુના દળના 12મા ભાગે. ફોર એક્ઝામ્પલ હું કહું તો વાત કરું કે કાર્બનનું દળ છે 24 કિલોગ્રામ, 24 થયું બરાબર, 24 સમથિંગ, ધારો કે 24 કિલોગ્રામ, તો એનો 12મો ભાગ કરી નાખો. એ જે થાય ને એ એક AMU કહેવાય. એટલે એક એટોમિક માસ બરાબર કેટલું, અથવા એક યુનિફાઈડ એટોમિક માસ બરાબર કેટલું, તો યાદ રાખજો વ્યાખ્યા છે એની. ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક 6C12 ના એક પરમાણુનો દળનો 1/12મો એટલે કે 12મો ભાગ જે થાય એને 12 ભાગ કરી દેવાનો. એને એક AMU કહે છે અથવા એક U કહે છે. અને એક U બરાબર આટલું થાય 1.66 × 10⁻27 kg. અહીંયા in future કામ આવશે. 1.66 × 10⁻27 kg. તો 11 કામ આવશે. અને હવે વાત રહી, આ બધી બહુ ટૂંકમાં વાતચીત છે કારણ કે બહુ ડિટેલથી આપણે ભણવાનું છે નહીં. એ જ બરાબર ટેક્સ્ટ બુક ખૂબ મોટા દળને મેં કીધું પૃથ્વીના દળની વાતચીત કરવી છે. તો પૃથ્વીનું કે વેઇટિંગ મશીન પર મૂકવાય નહીં તો ત્રાસ તોલી લઈએ એમ થાય. તો
તો પૃથ્વીને તોડવા માટે બીજું કંઈક જોવે ને પાછું, ખ્યાલ આવે છે ને મારે કહેવાનું? તો એના માટે ન્યૂટનના એના નિયમો જે છે, ગુરુત્વાકર્ષણના નિયમો છે, બળના નિયમો છે, એના આધારે બળ કેટલું લાગે, એ બળના સમીકરણમાં દર આવે છે, તો એ દળનો અંદાજ મેળવી શકે છે, બરાબર? એની રીત કંઈક સૂત્રો આધારિત છે, મેથેમેટિકલ પ્રોસેસ. એને કે ત્રાસવામાં કે કોઈ વેટિંગ મશીનમાં માપવાનું હોતું નથી. ઓકે, એને વધારે ડિસ્કસ આપણે કરીશું નહીં. અહીંયા આપણે દળનું માપન સમાપન કરીએ છીએ. બહુ ઇઝી છે, બહુ સહેલું છે, બહુ વધારે ડીપમાં પડતા નથી, કારણ કે એ બધું જરૂરી હાલ પૂરતું નથી. અને હવે આપણે થોડીક વાતચીત કરી લે સમયની, એ પણ ટૂંકમાં વાતચીત કરી લે. જેવી રીતે અંતરનું માપન છે, એવી રીતે દળનું માપન છે, અને એવી જ રીતે સમયનું માપન છે, બરાબર? તો આપણે સમયનું માપન પણ જોઈ લઈએ. ઓકે, ટાઈમ, સમય બહુ કિંમતી વસ્તુ છે. આપણે કહીએ છીએ નથિંગ ઇઝ પ્રિશિયસ ધેન ટાઈમ. ગુજરાતીમાં કહેવાય છે સોના કરતા સમય કિંમતી છે. આ સમય ઘણા બધા નાના માપનથી શરૂ કરીને ઘણા બધા મોટા હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ અસ્થાયી કણ હોય, અસ્થાયી પોઝિટ્રોન, ન્યુટ્રિનો, એન્ટી ન્યુટ્રિનો માણસમાં અલગ અલગ કણ, બરાબર? એનું જીવનકાળ એટલે અસ્થાયીમાંથી સ્થાયીપણું પ્રાપ્ત કરવાનો લાગતો સમય ખૂબ જ નાનો, ખૂબ જ નાનો મીન્સ 10⁻⁻20, 24, 26 એના કરતાં વધારે. મતલબ કે તમે જે પેલું મેં અગાઉ પુસ્તક કરાવ્યું હતું ને, મિલી, માઇક્રો, નેનો સેકન્ડ, એના કરતાં ઘણું બધું નાનું. આટલું બધું સૂક્ષ્મ માપન તો કેમ કરવું? અમુક મીડિયમ હોય, બહુ નોર્મલ હોય. ધારો કે મારો લેક્ચર છે 1.5 કલાકનો છે, 1.5 કલાક 30 મિનિટ, ઓકે, બહુ સહેલું છે, કપાઈ જાય. ઇવન તમારે 5-10 સેકન્ડ માપ્યું હોય તો એનું ઘડિયાળમાં જોઈ લો, સેકન્ડ કાઢો છે એટલે ટક થાય. બહુ તો તમારે 1 મિનિટનો છે એ 60મો ભાગ સેકન્ડ ને 1 સેકન્ડનો 60મો ભાગ, 1 સેકન્ડનો 100મો ભાગ તમારે મિલી સેકન્ડમાં, માઇક્રો સેકન્ડમાં માપવું હોય તો એના માટે સ્ટોપ વોચ આવે છે. અત્યારમાં મોબાઈલમાં એપ્લિકેશન આવશે સ્ટોપ વોચ, તો એનાથી મોબાઈલ. પણ એના કરતાં માઇક્રો કરતાં નાનું, નેનો કરતાં નાનું એવી સેકન્ડો માપવી હોય તો ઇમ્પોસિબલ. ઘણા મોટા સમય હોય, ધારો કે સૂર્યપ્રકાશને પૃથ્વી પરમાં આવતા લાગતો સમય ઓકે બહુ માઇનોર સેકન્ડ હોય. ધારો કે 100 સેકન્ડ હશે. પૃથ્વીને સૂર્ય ફરતા લાગતો સમય ઘણા બધા દિવસો છે. પછી કોઈ આંતર ગેલેક્સીમાં કોઈ પદાર્થને પરિભ્રમણ કરતા લાગતો સમય XYZ નામ આપી દે તો એ પણ કેટલા બધા મહિનાઓ હશે, વર્ષો પણ હશે, બરાબર? તો સમય ખૂબ નાનેથી શરૂ કરીને ઘણો બધો મોટો હોય છે, બરાબર? ફોર એક્ઝામ્પલ, ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની ફરતે ફરે તો નાનો સમય લાગતો હોય, પણ પૃથ્વી સૂર્યની ફરતે ફરે તો મેં કીધું 1 વર્ષ લાગે, 365 દિવસ કહે છે, 12 મહિના. તો સમયની રેન્જ પણ ઘણી વધારે છે. તો હવે થાય શું? ઓકે, હાલો, એના માટે મેન વસ્તુ જે છે એ છે ક્લોક, ઘડિયાળ. અત્યારે સમયને માપવા માટે શું કરીએ આપણે? ઘડિયાળ, વોચ, ક્લોક, દિવાલ પર હોય, રિસ્ટો વોચ હોય, તરત જોઈ લો. એમાં પહેલાં તો ક્વાર્ટઝ કંપની આવી હતી, ક્વાર્ટઝ ક્રિસ્ટલ આવી હતી. ક્રિસ્ટલના દોલનો છે એના પરથી ઘડિયાળનો સમય નક્કી થતો હતો. ઓકે, એ સમય મિકેનિકલ પ્રોસેસ થતી હતી અંદર. ઓકે, પહેલાંની ક્લોકની વાત કરું, બરાબર? ક્વાર્ટઝ ક્રિસ્ટલના દોલનો હતા એટલે એને ક્વાર્ટઝ પાડ્યું. તમે હિસ્ટ્રી તપાસો, ક્વાર્ટઝ નામ નથી, બરાબર? ક્વાર્ટઝ ક્રિસ્ટલ ઘડિયાળ બહુ એના પહેલાંના જૂના સમયમાં તમારા દાદીમાને કોઈને પૂછો ને તમે સમયનું માપન કેમ, તો એ કહેતા કે સૂર્યને જોઈને નક્કી કરતા. સૂર્ય અહીંયા છે એક્ઝેક્ટલી તો 12 વાગ્યા હશે. પછી ઉગતો સૂર્ય છે તો 7 વાગ્યા હશે. આથમતો સૂર્ય છે તો સાંજ પછીના, એટલે બપોર પછી, સાંજના. રાત પડવાયું છે, રાતના 7 વાગ્યા હશે વગેરે અંદાજ આવતો. ચંદ્ર પરથી થોડો ઘણો રાતના સમયનો, જોકે રાતના સમયનું માપન પહેલાં જરૂર જ નહોતું, દિવસની જરૂર હતી, સૂર્ય પરથી માપતા, બરાબર? પછી ધીમે ધીમે જે આપણે ટેકનોલોજી છે એ વધતી ગઈ, ઘડિયાળો આવતી ગઈ, બરાબર? પણ એ માપનમાં અનિશ્ચિતતા હતી, એટલે એકદમ ચોક્કસ માપ ન આવતું, ત્રુટિઓ આવતી, બરાબર? તો ધારો કે આપણે અહીંયા ઘડિયાળ બનાવી છે, બીજા દેશમાં કોઈ ઘડિયાળ બનાવી છે તો થોડીક સિસ્ટમમાં ફેરફાર થઈ ગયો હોય, આપણે બનાવી છે તો આપણે 1 કલાક થઈ હોય તો જે 1 કલાકને અડધી સેકન્ડ થઈ છે, અડધી સેકન્ડનો ડિફરન્સ આવે કલાક એવું બને.
અથવા તો આપણે અહીંયા 12 કલાક થઈ હોય ને ત્યાં 12 કલાક ને 2 સેકન્ડ થઈ હોય મે બી થોડોક ફેરફાર આવતો આવું બનતું ટેકનોલોજી ફોલ્ટ તો શું તો કે એક સિસ્ટમ લઈ આવે કે બધા માટે આંતરરાષ્ટ્રીય માનક બધા માટે સમાન અને એ સમય કે બરાબર એ સમય ક્યારે બદલાવાનો જોઈએ કે એ જે કોઈ ઘટના છે એને આધારે સમયને નક્કી કરો સમયનું નિયમન થતું હોય અને એ નિયમન છે એકદમ ચોક્કસ હોય એ સિસ્ટમ લઈ આવો કે જે આંતરરાષ્ટ્રીય માનક કહેવાય આપણી ઘડિયાળ બંધ પડી હોય તો સેટ તો કરવી ને આપણને કેમ ખબર પડે કેટલા હોય એટલે આપણે બીજી શરૂ ઘડિયાળ હોય એમાં જઈને સેટ કરી લઈએ ઓકે બરાબર અને શરૂ ઘડિયાળ ટાઈમ સેટ ની કેમ ખબર પડે તો એ જે સ્ટાન્ડર્ડ ઘડિયાળ જોવે ને તો એના માટે પ્રમાણિક માનક લઈએ જેમાં અચોક્કસતા અનિશ્ચિતતા બહુ ઓછી હોય અને એ છે સીઝિયમ ક્લોક સીઝિયમ ઘડિયાળ એટોમિક ક્લોક આ પ્રમાણિક માનક છે સમય અને આ બહુ ચોક્કસ માપ આપે છે કઈ રીતે માપતા હશે એટોમિક ક્લોક તો એમાં સીઝિયમ 133 જે અહીં બતાવ્યું છે ને સીઝિયમ 133 જે છે એનો પરમાણુ ભારાંક કહેવાય અથવા તો 133 ન્યુક્લિયોન હોય એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હોય આ એક સંસ્થાની કેવું તો કેવાય સીઝિયમ 133 ધારો કે સીઝિયમ 135 આવતું હોય તો એ નહીં એમ સીઝિયમ 133 લેવું બરાબર ઓનલી આ અસ્થાયી પણ હોઈ શકે અસ્થાયી બનાવવામાં આવતું હશે ધારો કે અને એક્સાઇટ કરવામાં આવતું હશે ઉત્તેજિત કરવામાં આવતું હશે અને આની અંદર ઇલેક્ટ્રોનની સંક્રાંતિઓ થતી હશે અને એના લીધે પરમાણ્વિક દોલનો થતા હશે અને દોલનો ગણવામાં આવે એક દોલન બે દોલન ત્રણ દોલન અને એવા ઘણા બધા દોલનો થાય અને એ દોલનો એક સંખ્યા નક્કી કરે કે કેટલા દોલનો થયા ઓકે તો એટલા દોલનો થવા માટે કેટલો સમય લાગ્યો એને એક નામ આપી દો એ અત્યારે મોડલ પરમાણુ માન અને તમારે જાણ ખાતર કહી દો એમાં આ દોલનો સંખ્યા ગણો એકમ દશક 100 હજાર 10 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અબજ આપણી ભાષા ગુજરાતી ભાષા એક અબજ 19 લાખ ચલો 1 અબજ 19 કરોડ 26 લાખ 31,770 આંકડો બહુ મોટો છે આટલા દોલનો ઘણા આ દોલનો ગણવામાં મિસ્ટેક થાય એટલા દોલનો છે તો આટલા દોલનો થવા માટે જે સમય લાગે છે આટલા બધા દોલનો થવા માટે એને માત્ર 1 સેકન્ડ કહેવાય આ માપ આ પરમાણુ માપ છે સીઝિયમ 133 ના પરમાણુના આટલા બધા દોલનો થાય અને એ દોલનો થવા માટે જે સમય લાગે એ 1 સેકન્ડ છે અને આમાં ફેરફાર હોવાની શક્યતા બહુ ઓછી છે બહુ ઓછી મતલબ કેટલી ખબર અને અનિશ્ચિતતા કેટલી અહીં જો મેં આંકડો આપ્યો છે પ્લસ ઓર માઈનસ 1 × 10⁻13 એટલે કે 10⁻13 માં એક ભાગની એટલે આનો મતલબ સમજાવો એ ગુજરાતી આપણી સાદી ભાષામાં સમજાવું તમને ધારો કે તમને 50 કરોડ ગણવાના કીધું એક એક સિક્કો બરાબર એક એક સિક્કો ગણવાનું કીધું એટલે 50 કરોડ સિક્કાઓ હશે 50 કરોડ ગણવાના છે બરાબર તો 50 કરોડ ગણો એક એક સિક્કો ગણવા જાવ તો કેટલી બધી વાર લાગે ઘણા બધા સિક્કાઓ થાય ને 1 કરોડના કેટલા બધા થાય 50 કરોડ છે 50 કરોડ સિક્કાઓ 1 2 3 એમ રીતે સિક્કાઓ ગણતા હતા તો ગણતા આટલા બધા ગણો ને તો એ છેલ્લે એકાદ સિક્કાની ભૂલ આવે એમ ધારો કે તમારે 50 કરોડ સિક્કા ગણવાના હતા તો 50 કરોડમાં એક સિક્કો ઘટ્યો એમ મારું કહેવું આટલા બધા ગણવામાં એક જ ભૂલ થઈ સારું કહેવાય અથવા તો એની વેલ્યુએશન કેટલી છે તમને કહું ધારો કે તમારી પાસે 1000 રૂપિયા છે એમાંથી એક રૂપિયો પડી ગયો વેલ્યુ નથી કારણ કે 1000 ની સાપેક્ષે રૂપિયો ભૂલ પડી જાય તો કોઈ ગયો વાંધો નહીં તમારી પાસે માત્ર 10 રૂપિયા છે ને 1 રૂપિયો પડી ગયો તો એ જાજી ભૂલ કહેવાય
₹10 તમને ગણવા આપ્યા, એમાં તમે કે 9 જ થયા, હોય ખરેખર 10, તો તમારી ભૂલ બહુ મોટી છે. ₹1,00,000 ગણવા આપ્યા, ₹1 ભૂલ નીકળે તો ભૂલ બહુ નાની કહેવાય. પણ આ તો શું અનિશ્ચિતતા કેટલી 10⁻13 ઘણા એની ગણવા તો એકદમ 10⁻13 ભાગ, લાખો કરોડો ગણે ત્યારે ₹1 ભૂલ આવે. એટલી બધી ચોક્કસ માપ આપે છે એટોમિક ઘડિયાળ. એટલે અત્યારે આપણે અહીંયા નવી દિલ્હી ખાતે જે આપણે જે પ્રયોગશાળા બનાવેલી છે NPL મેં પહેલા નામ આપ્યું હતું, નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, આપણે જે ઇન્ડિયાની છે નવી દિલ્હીમાં બનાવેલી છે, ત્યાં આ સીઝિયમ ઘડિયાળ રાખે. 1 ની 4 સુધી સીઝિયમ ઘડિયાળ રાખે. 4 સીઝિયમ ઘડિયાળ છે એની મદદથી આપણે સમયનું નિયમન કરીએ છીએ. ક્યારેક કોઈ જગ્યાએ સમયનો એક્યુરેટ અંદાજ મેળવવો હોય, આપણી એક સંસ્થા છે અથવા તો એક આપણું માપ છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, IST નામ સાંભળ્યું છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. બધા દેશના અલગ અલગ કેમ સાંભળ્યું, આપણે અહીંયા અલગ વાગ્યા હોય તો બીજા દેશમાં અલગ સમય થયો વાગ્યાનો સમય. ઓકે, તો ઇન્ડિયામાં આપણે કહીએ છીએ IST, જોઈએ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમને જાળવી રાખવા માટે નવી દિલ્હી ખાતે NPL માં સીઝિયમ એટોમિક ક્લોકનો ઉપયોગ થાય છે. એની અનિશ્ચિતતા ઘણી બધી સારી છે. ઓકે, આ રીતે સમયનું માપન કરીએ છીએ. અત્યારે આંતરરાષ્ટ્રીય એકમ છે. બાકી તો આપણે જનરલ પર્પઝ માટે આપણે ઘડિયાળની જરૂર પડતી નથી. આપણે તો હંમેશા રિસ્ટ વોચ કે વોલ ક્લોક હોય છે ઘડિયાળ, એનો જનરલ ઉપયોગ કરીએ છીએ. એમાં અપ ટુ સેકન્ડ સુધી 1 સેકન્ડ 2 3 સેકન્ડ સુધીનો ખ્યાલ મળે એ નથી. આપણે એમ સેકન્ડમાં કહેતા એમ કે મિનિટોમાં વાત કરીએ છીએ, મારે 2 મિનિટ લાગશે, 1 મિનિટ લાગશે, કોઈ એમ કે મારે 5 સેકન્ડ લાગશે ઉભા તો સેકન્ડમાં તો કહેતા નથી. એટલે આપણા વ્યવહારિક ઉપયોગમાં આપણે ઘડિયાળ જ વાપરીએ છીએ. આપણે કોઈ સીઝિયમ ક્લોકની જરૂર પડતી નથી. ઓકે, પણ IST છે એ સમયનું નિયમન કરવા વાપરે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજ પૂરતું આટલું. સમયનું માપન અને દળનું માપન જોયું. અત્યાર સુધીમાં માપન બધા પૂર્ણ કરીએ છીએ. ઓકે, આઈ હોપ તમને બધા માપન વિશેનો ઘણો ખરો ખ્યાલ આવ્યો છે. વધારે માહિતી માટે ટેક્સ્ટ બુક રેફર કરજો, બરાબર. અને હવે આપણે આ માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓનો અભ્યાસ કરશું. એમાં કેટલી ચોક્કસતા છે, કેટલી અનિશ્ચિતતા છે, એનો અભ્યાસ કરીશું. ઓકે, અને એક અગત્યના ટોપિક હવે રહેશે. એટલે હવે પછીના લેક્ચર જેમ જેમ આવતા થાય એમાં જોડાયેલા રહેજો અને ધીમે ધીમે ચેપ્ટરને આપણે સમજતા રહીશું. ઓકે, તો ચાલો મળીએ.